સુરક્ષા અને અધિકાર ક્ષેત્રના મુદ્દે દિલ્હી હિમાચલ પોલીસ વચ્ચે ટકરાવ, રાજકીય વાતાવરણ ગરમાયું। રાષ્ટ્રીય રાજધાનીમાં ઉચ્ચ સ્તરીય શિખર સંમેલન સ્થળ પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દિલ્હી પોલીસે યુવા કોંગ્રેસના 3 પદાધિકારીઓની અટકાયત કરી હતી, જે પૈકીના કેટલાક કાર્યકરો હિમાચલ પ્રદેશ સાથે સંબંધ ધરાવતા હોવાનું જણાયું છે। આ ઘટનાક્રમ બાદ હિમાચલ પ્રદેશ પોલીસની એક ટુકડી દિલ્હી પહોંચતા બંને દળો વચ્ચે અધિકાર ક્ષેત્ર અને કાયદાકીય પ્રક્રિયાને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી। દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો તર્ક આપ્યો છે, જ્યારે હિમાચલ પોલીસે આ અટકાયતને નિયમોની વિરુદ્ધ ગણાવી રહી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વચ્ચે દુર્લભ કહી શકાય તેવો ગજગ્રાહ જોવા મળ્યો છે। આ સંઘર્ષમાં સામેલ મુખ્ય પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવે તો આ ઘટનાએ આંતરરાજ્ય પોલીસ સંકલન પર મોટા સવાલો ઊભા કર્યા છે। સંઘીય માળખામાં 2 રાજ્યોના પોલીસ દળો વચ્ચેનો આવો વિખવાદ રાષ્ટ્રીય સુરક્ષા ને વહીવટી શિસ્ત માટે ચિંતાજનક માનવામાં આવે છે। વિપક્ષી નેતાઓએ આ ઘટનાને લોકશાહી ઢબે વિરોધ કરી રહેલા યુવાનોના અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો છે, જ્યારે સત્તાધારી પક્ષે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં અવરોધ ઊભો કરનારાઓ સામે કડક કાર્યવાહીનું સમર્થન કર્યું છે। આ કાયદાકીય ખેંચતાણ હવે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રાલય સ્તરે પહોંચી હોવાથી મામલો વધુ ગંભીર બન્યો છે। આ વિવાદના નિષ્કર્ષમાં દિલ્હી પોલીસે અટકાયત કરાયેલા કાર્યકરો વિરુદ્ધ તપાસ ચાલુ રાખી છે અને કાયદાકીય મર્યાદાઓનો હવાલો આપી હિમાચલ પોલીસના હસ્તક્ષેપનો વિરોધ કર્યો છે। બીજી તરફ હિમાચલ પ્રદેશ સરકાર આ મુદ્દાને માનવ અધિકારોના ભંગ તરીકે જોઈ રહી છે અને કાયદાકીય નિષ્ણાંતોની સલાહ લઈ રહી છે। આગામી સમયમાં આ વિવાદ અદાલતી કાર્યવાહી અથવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના હસ્તક્ષેપ તરફ જાય તેવી પ્રબળ સંભાવના છે। આ ઘટનાએ રાજકીય આંદોલનો અને પોલીસની કામગીરી વચ્ચેની પાતળી રેખાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે। सुबह से आप इन्वेस्टिगेशन हैम्पर कर रहे हैं सर। आपने कोई सुबह से इन्वेस्टिगेशन हैम्पर कर रहे हैं सर। दिस इज नॉट राइट। अच्छा, आप कुछ भी कर लेंगे। आपने कोई सुबह से आपने इन्वेस्टिगेशन हैम्पर नहीं किया सर। नो लीगल प्रोसेस, यू डिड नॉट फॉलो एनी लीगल प्रोसेस सर। मैं यही आपने ना लोकल थाने को इन्फॉर्म किया, किसी को कुछ इन्फॉर्म नहीं किया। मैं यही इस फाइल के साथ खड़ा हूँ। आप खड़े जिसको कागज देखने हैं वो आ जाए, देख लेंगे। खड़े रहिए, आप मेरी इन्वेस्टिगेशन में आपको ज्वाइन होना पड़ेगा। अभी हुई है 5 मिनट में, ये 10 मिनट में आप मैं मेरी एफआईआर यही है, बात मेरे अरेस्ट मेमो, सीजर मेमो सब कुछ यही है। सुबह से जो मेरी इन्वेस्टिगेशन चल रही है सब यही है। आपकी 8:11 की एफआईआर है। आप मुझे दिखा दीजिए क्या है ग्राउंड प्लीज पुरुषोत्तम। जबकि मैं ऑलरेडी अरेस्ट कर चुका हूँ, तो आपने कैसे उनके किडनैपिंग का पर्चा दर्ज कर दिया? कौन सा अरेस्ट किया आपने? कौन सा मेमो दिखाया आपने? आपके पास तो कोई मेमो ही नहीं था। ये फाइल यही है। अभी आप नाम लिखाइए, कौन कौन लोग आए थे आप? सर ये फाइल यही आप कौन लोग आए थे? सर एक मिनट आप नाम लिखाइए। सर बात बस पहले ही जो चल रही है उस बात पे नाम नहीं नहीं। सर एक मिनट अब बात पे लाइए, अब बात पे लाइए। आप पूछिए ना, आप बताइए कौन कौन आया, कहाँ से आया, कहाँ से आया, आपका नाम क्या है, कहाँ से आया ये बताओ। ये बताओ आपको मैं आप कौन है और कहाँ से है? सिटीजन है आप। बोलो आप बोलो। हाँ आप चिल्ला क्यों रहे हैं? लेट मी फिनिश। ये सिटीजन है, ये काम नहीं। आप मैं क्या बोल रहा हूँ? आप नाम कौन कौन है? बाकी छोड़ दो। सिंपल सिटीजन ऑफ दिस लोकल एरिया। सुबह से लिखा। आप पूरी टीम अरे रुकिए, पूरी सुबह से मैं दिखा रहा हूँ आपको आईडी। क्या नाम है आपका? सर एक मिनट नाम बताओ। नाम बताओ आप, नाम बताओ। सर मैं सुबह से अरे आप नाम आईडी दिखाओ, यहीं पे कैमरा ऑन है, कैमरा ऑन है, कैमरा ऑन है, कैमरा ऑन है। Why you are starting and you are ID दिखाओ, same thing again and again? Why? राहुल I क्या mean, रहेंगे आपका? आईडी दिखाओ, आईडी।